જનરલી આપણે બધા જને એક જ કન્ફ્યુઝન રહેતું હોય છે કે બેકિંગ સોડા, બેકિંગ પાવડર, ઈનો, પાપડખાર સોડા, મીઠા સોડા, કુકિંગ સોડા, શું આ બધા એક જ છે કે અલગ અલગ? કોનો ઉપયોગ ક્યાં કરવો? તે બધા જ પાવડર એક જ સરખા કલરમાં હોય છે, તો ખરેખર તેને કઈ રીતે ઓળખવા અને કોનો ઉપયોગ ક્યાં કરવાથી આપને વધારે સારું રિઝલ્ટ મળે અને આ બધા જ પાવડર કઈ રીતે તૈયાર થાય? સાથે લાસ્ટમાં આપણે એ પણ જોશું કે ઈનો ઘરે તૈયાર કરવો હોય તો કઈ રીતે તૈયાર કરી શકાય. આ બધી જ માહિતી સાથે આજે આપણે વિડીયો શરૂ કરીશું. ઘણા બધા લોકોના કન્ફ્યુઝનનું આજ આ રિઝલ્ટ મળવાનું છે, તેમના આ પ્રશ્નોનું સોલ્યુશન મળવાનું છે. વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ છે ગાઈઝ કે જો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવી ઓલ પર જરૂરથી ક્લિક કરજો, જેથી આવા અવનવા વિડીયો ડિમ્પલ્સ ડિશીસમાં શેર થતા હોય છે તો તમને ફટાફટ નોટિફિકેશન મળે અને તમે આવા વિડીયો મિસ ના કરો. માહિતી પસંદ આવે તો બીજા લોકોને જરૂરથી શેર કરજો. મારી મહેનત પસંદ આવે તો લાઈક કરજો. તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે જોશું બેકિંગ સોડા. જે બેકિંગ સોડા ખરેખર શું કુકિંગ સોડા જ છે, મીઠા સોડા જ છે, સાજીના ફૂલ જ છે? ઓફકોર્સ આપણે જેને સાજીના ફૂલ તરીકે ઓળખીએ છીએ ને તેને જ મીઠા સોડા તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો કુકિંગ સોડા તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો ખાવાના સોડા તરીકે પણ ઓળખવામાં આવે છે અને બેકિંગ સોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા બધા લોકો અલગ અલગ નામથી આ સોડાને ઓળખે છે. તો હવે પછીનો આપણો પ્રશ્ન છે કે બેકિંગ સોડાને કઈ રીતે ઓળખવા? જનરલી ઘણા બધા પાવડર એક જ સરખા કલરમાં હોય છે, ઉપર ઘણીવાર ડબ્બા ઉપર નામ ન લખેલું હોય તો આપણે કન્ફ્યુઝન હોય છે કે ખરેખર આ કયા સોડા છે, અથવા તો પાવડર છે, ઈનો છે, પાપડખાર છે કે શું છે? તો આપણે તેમને ઓળખવા માટેની પહેલી રીત જોશું કે જે સોડાની સપાટી થોડી કરકરી હોય, થોડો એકદમ મીઠા જેવો દાણો તેનો છૂટો પડતો હોય અને આ રીતે હાથમાં, તમને હું સ્ક્રીન પર પણ બતાવી રહી છું, આપણે જે રીતે ટચ કરીએ ને તો ફટાફટ તે હાથમાંથી સરી જાય છે, મતલબ હાથમાં તે નથી ચીપકતું, નથી ચોંટતું. તો આ પહેલી રીત છે કે આ બેકિંગ સોડા છે. હવે કદાચ સપાટી તેની કરકરી હોવાથી આપણે તે સાબિત ન કરી શકીએ કે બેકિંગ સોડા જ છે, તો બીજી મેથડથી પણ આપણે ચેક કરી શકીએ. આ જે બેકિંગ સોડા છે તેને થોડા પાણીમાં ઉમેરવાના, પછી પાણી નોર્મલ લ્યો, ઠંડુ લ્યો, ગરમ લ્યો, ડઝન્ટ મેટર. પાણીમાં ઉમેરવાથી જો તે રિએક્ટ ના કરે, એક્ટિવેટ ના થાય, પણ પાણીમાં ઉમેરવાથી કોઈ પણ પ્રકારનો ન કલર બદલે, ન કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, માત્ર તે પાણીમાં તળિયે બેસી જાય ત્યારે સમજવાનું એ કુકિંગ કે બેકિંગ સોડા છે. ઓકે, હવે આ જે સોડા છે તેનો ઉપયોગ ક્યાં થાય અને શું કરવાથી તે બરાબર રિએક્ટ કરે? તો જ્યારે બેકિંગ સોડાનો ઉપયોગ તમારે કોઈ પણ વસ્તુને સોફ્ટ બનાવવી છે, સ્પંજી બનાવવી છે, કોઈ પણ વસ્તુને ફૂલવવી છે ત્યારે ઉપયોગમાં થાય છે. તો તે ફૂલવવા માટે માત્ર બેકિંગ સોડાનો ઉપયોગ કરશો તો એ નહીં ફૂલે, તો તેમાં આપણે કોઈ પણ એસિડિક પદાર્થ એટલે કે ખાટા પદાર્થને ઉમેરવા પડશે, જેમ કે લીંબુ છે, વિનેગાર છે, દહીં છે, છાશ છે, લીંબુના ફૂલ છે. આ બધા એસિડિક પદાર્થ કહેવાય, આ બધા ખાટા પદાર્થ કહેવાય. આ ખાટા પદાર્થની સાથે જ્યારે બેકિંગ કે કુકિંગ સોડા મિક્સ થાય છે ત્યારે એ રિએક્ટ કરે છે અને પરિણામે તે એકદમ બબલ્સની જેમ ઉપર ઉઠીને આવે છે. જો તમને હું બાજુની સ્ક્રીન પર બતાવું, આ સોડાની અંદર હવે હું વિનેગારનો યુઝ કરું છું. તમે લીંબુનો યુઝ પણ કરી શકો, લીંબુના ફૂલનો યુઝ પણ કરી શકો, તમારી પાસે જે વસ્તુ અવેલેબલ હોય તે. તો અહીંયા હું ખાટો પદાર્થ ઉમેરું છું ને તો ફટાફટ બબલ્સ થાય છે. હવે આ વસ્તુ તો એટલી ક્લિયર થઈ ગઈ કે આપણે કોઈ પણ વસ્તુને ફૂલવવી હોય ને ત્યારે સોડાની સાથે ખાટો પદાર્થ ઉમેરવો જરૂરી છે, તો જ એ બરાબર ફૂલશે, તેમાં બરાબર જાડી થશે. તો જેમ કે આપણે ઈડલી બનાવીએ છીએ, ઢોકળા બનાવીએ છીએ, તેમાં આપણે આ સોડાનો ઉપયોગ કરીએ છીએ તો એ ફૂલતા નથી, પણ સોડાની સાથે ખાટો પદાર્થ ઉપયોગમાં લઈએ છીએ, દહીં, છાશ, લીંબુ, લીંબુના ફૂલ કે વિનેગાર, તો એ ફટાફટ ફૂલે છે અને અંદર જાડી બને છે. હવે આ પ્રશ્ન તો તમારો સોલ્વ થઈ ગયો કે કઈ રીતે એ રિએક્ટ કરે છે ને કઈ કઈ વસ્તુમાં તેનો ઉપયોગ થાય છે, પણ આ સોડા છે તે કઈ રીતે બને છે? તો આ જે બેકિંગ સોડા કે કુકિંગ સોડા કે જે સાજીના ફૂલ કે પછી ખાવાના સોડા કે મીઠા સોડા તરીકે આપણે ઓળખીએ છીએ, તે સોડિયમ બાયકાર્બોનેટથી તૈયાર થાય છે અને તે જ્યારે ગરમીના સંપર્કમાં આવે છે, એટલે કે જ્યારે એ અગ્નિના સંપર્કમાં આવે છે ત્યારે તે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે અને પરિણામે આપણી વસ્તુઓને
હોય તેનાથી ડબલ ફૂલાવે છે. એટલે કે જ્યારે ઇડલી અને ઢોકળાનું આપણે પ્લેટમાં બેટર પાથરીએ ત્યારે એકદમ પાતળું હોય છે, પણ જ્યારે તે કુકિંગ પ્રોસેસ થાય છે ત્યારે તે ફૂલીને 2 ગણું વધી જાય છે. જેનું કારણ હોય છે આપણે જે સોડાનો ઉપયોગ આપણા કુકિંગમાં કર્યો છે તેના કારણે તેને રિએક્ટ કરવાનું શરૂ કરી દીધું છે. અને આ રિએક્શનથી આપણી જે કાંઈ પણ વાનગી તૈયાર થશે ને એકદમ જાળીદાર, એકદમ સોફ્ટ અને ફૂલેલી તૈયાર થશે. બેકિંગ સોડા છે ને તે જેવું હવાના સંપર્કમાં આવે છે ને ફટાફટ તે રિએક્ટ કરવાનું કામ કરે છે. તો જ્યારે આપણે કુકિંગ પ્રોસેસ શરૂ કરીએ ને ત્યારે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો તેમાં સમય થોડો પણ જાય ને તો તે ફૂલતું નથી, તે રિએક્ટ કરવાનું બંધ કરે છે. તો પરિણામે આપણે જ્યારે પણ ઢોકળાની ઇડલી બનાવીએ ને ત્યારે જ આપણે સોડા અને પ્લસ તેમાં લીંબુનો ફૂલ અથવા લીંબુ અથવા વિનેગારનો યુઝ કરીએ છીએ, ખાટા પદાર્થનો યુઝ કરીએ છીએ અને પરિણામે તે બરાબર રિએક્ટ કરે છે ને બરાબર ફૂલે છે. તો આ હતો બેકિંગ સોડા, કુકિંગ સોડા, ખાવાનો સોડા, મીઠા સોડા કે સાજીના ફૂલ શું છે તેની માહિતી. હવે આપણે જોશું બેકિંગ પાવડરની માહિતી. શું ખરેખર બેકિંગ સોડા અને બેકિંગ પાવડર એક જ છે? બિલકુલ નહીં. બંનેની સપાટી પણ અલગ છે, બંનેનું કામ પણ અલગ છે અને બંનેની બનાવવાની રીત પણ અલગ છે. તો બેકિંગ પાવડર છે તેને કઈ રીતે ઓળખવું? તો બેકિંગ પાવડરની સપાટી એકદમ ફાઇન હોય છે. રોટલીનો કે મેંદાનો લોટ કેવો લીસો હોય છે તેવી તેની સપાટી હોય છે. અને પરિણામે જો આ રીતે આપણે હાથમાં, તમે બાજુની સ્ક્રીનમાં જુઓ, આપણે હાથમાં જોઈએ ને તો એકદમ ચીપકી જાય છે. નમકની જેમ નીચે સરી નથી જતું. આપણે આગળ બેકિંગ સોડા જોયું તો કેવું નીચેની તરફ સરી જતું હતું, હાથમાં નહોતું ચીપકતું. જ્યારે બેકિંગ પાવડર હાથમાં ચીપકે છે તેનું શું કારણ છે, એ કઈ રીતે બનાવટ થઈ છે કે પરિણામે તે હાથમાં ચીપકે છે એ હું તમને આગળ બતાવીશ. તો હવે આ બેકિંગ પાવડર છે તેને આપણે ક્યાં યુઝ કરી શકીએ અને તેમાં શું શું રહેલું હોય છે તે જોશું. તો આ બેકિંગ પાવડર છે ને તે પણ કોઈ પણ વાનગીને ફૂલવવા માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે. પણ આ બેકિંગ પાવડર છે તેની સાથે જ્યારે મોઇશ્ચર યુઝ થાય છે, એટલે કે ચિકાસવાળા પદાર્થ યુઝ થાય છે ને ત્યારે તે રિએક્ટ કરે છે. પ્લસ બેકિંગ પાવડર ઉમેરવાથી તે ફટાફટ રિએક્ટ નથી કરતું. જેવી રીતે બેકિંગ સોડા આપણે બેટરમાં ઉમેરીએ તો ફટાફટ એ રિએક્ટ કરે છે, 10-15 મિનિટમાં તો તે ફૂલીને તૈયાર થઈ જાય છે. જ્યારે જેમાં પણ બેકિંગ પાવડરનો યુઝ થયો હોય તો તે ગરમીના સંપર્કમાં આવવાથી પ્લસ તેની સાથે મોઇશ્ચર યુઝ થવાથી ધીમે રિએક્ટ કરે છે. તે પણ ફૂલે જ છે, તે પણ વસ્તુઓને ફૂલાવે જ છે, સોફ્ટ જ કરે છે, સ્પંજી જ કરે છે, પણ તેને મોઇશ્ચરની જરૂર પડે છે. પ્લસ તેમાં કોઈ પણ પ્રકારના એસિડિક પદાર્થ ઉમેરવાની જરૂર નથી રહેતી. તો હવે આ બેકિંગ પાવડરનો ઉપયોગ ક્યાં થાય? જનરલી બેકિંગ પાવડરનો ઉપયોગ આપણે બિસ્કિટ બનાવવામાં, કૂકીઝ બનાવવામાં, મફિન્સ બનાવવામાં, કેક બનાવવામાં આ રીતે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. અને પરિણામે આ બધી જ વસ્તુઓ ફૂલે છે, સ્પંજી થાય છે અને પરિણામે થોડી ખાવામાં સોફ્ટ પણ બને છે અને થોડો ક્રન્ચી ટેસ્ટ પણ આપે છે. તો હવે આ બેકિંગ પાવડર કઈ રીતે તૈયાર થાય? તો બેકિંગ પાવડરની બનાવટની અંદર સોડિયમ બાયકાર્બોનેટ પણ હોય છે, પ્લસ સલ્ફેટ હોય છે, પ્લસ તેની અંદર કોર્ન સ્ટાર્ચ હોય છે. એટલે કે સોડાનો ઉપયોગ પણ થયેલો હોય છે, જે આપણે આગળ જોયું ને બેકિંગ સોડા, કુકિંગ સોડા, સાજીના ફૂલ તે તો હોય જ છે. પ્લસ તેની અંદર સલ્ફેટ હોય છે. સલ્ફેટ તરીકે અહીંયા કોઈ પણ એસિડિક પદાર્થ ઉમેરવામાં આવે છે. જેમ કે બેકિંગ પાવડરની અંદર ક્રીમ ઓફ ટાર્ટરનો ઉપયોગ થયેલો હોય છે, જે લીંબુના ફૂલ કરતાં થોડો ઓછો ખટાશવાળો હોય છે અને પરિણામે વસ્તુઓને ફૂલાવે તો છે, સોફ્ટ તો બનાવે છે, પણ તેના લીધે તે ખાટો ટેસ્ટ નથી આવતો. ઓકે. અને સાથે તેને સ્મૂધનેસ આપવા માટે કોર્ન સ્ટાર્ચનો ઉપયોગ થયેલો હોય છે. આ કોર્ન સ્ટાર્ચ એ બેઝિકલી જે મકાઈ હોય છે ને તેના સ્ટાર્ચમાંથી નિર્માણ થયેલ હોય છે. જો તેની તમારે પરફેક્ટ ડિટેલ જોતી હોય ને કે કોર્ન ફ્લોર, કોર્ન સ્ટાર્ચ, આરારોટ અથવા તો તફકીરનો લોટ, આ બધા વચ્ચેનો શું ડિફરન્સ છે તેનો વિડીયો જોવો હોય તો ડિમ્પલ્સ ડિશીસમાં મેં શેર કર્યો છે. તમે તે વિડીયો પણ જરૂરથી જોજો, તમને ઘણી બધી માહિતી તે વિડીયોમાંથી પણ મળી જશે. તો આ કોર્ન સ્ટાર્ચ સાથે મિક્સ થયેલો હોય છે. તો બેઝિકલી જોઈએ ને તો બેકિંગ પાવડર છે ને તેમાં 3 સામગ્રીઓનો ઉપયોગ થયેલો હોય છે. સોડાનો, પછી એસિડિક પદાર્થ તરીકે ક્રીમ ઓફ ટાર્ટર અને સ્મૂધનેસ તરીકે કોર્ન સ્ટાર્ચ ઉપયોગમાં લીધેલો હોય છે. અને પરિણામે તે પાવડરનું જે કન્સિસ્ટન્સી કહી શકાય, જેનું ટેક્સચર કહી શકાય, એકદમ લીસું હોય છે, એકદમ સ્મૂધ હોય છે.
હવે આમાં ક્રીમ ઓફ ટાર્ટરનો ઉપયોગ થયેલો હોય ને એટલે કે તેમાં થોડો ખટાશ પણ હોય છે અને પરિણામે જેવું તેને તમે પાણીમાં ઉપયોગમાં લેશો કે તરત જ તે રિએક્ટ કરવાનું શરૂ કરી દેશે. જો આપણે બેકિંગ સોડાને પાણીમાં ઉમેરીએ ને ત્યારે બબલ્સ નથી થતા, પણ અત્યારે તમે જુઓ બેકિંગ પાવડરને જેવું હું પાણીમાં ઉમેરું કે ફટાફટ એ ફૂલીને ઉપર આવે છે. કંઈ ખટાશ મેં ઉમેરેલી નથી, માત્ર પાણીમાં બેકિંગ પાવડર ઉમેરેલો છે તો બબલ્સ થઈને ઉપર આવે છે. તેનું કારણ છે કે તેમાં સોડિયમ બાયકાર્બોનેટ પણ છે, તેમાં એસિડિક પદાર્થ પણ છે, બંનેનું કોમ્બિનેશન છે, તો પરિણામે તે ફૂલે છે. તો હવે તમને પ્રશ્ન થશે કે શું આપણે બેકિંગ સોડાની જગ્યાએ બેકિંગ પાવડર વાપરી શકીએ? ઓફકોર્સ બેકિંગ સોડાની જગ્યાએ બેકિંગ પાવડર તમે વાપરી શકો, પણ જેટલી તમારે ઢોકળા કે ઇડલીને ફૂલવવી હોય એટલી એ નહીં ફૂલે, કારણ કે તેમાં ક્રીમ ઓફ ટાર્ટર છે. જેટલી ખટાશ તેને જોઈએ તેટલી એ પૂરતી નથી એટલા માટે. અને પરિણામે આપણે ઢોકળા કે ઇડલીમાં બેકિંગ પાવડર નથી ઉપયોગમાં લેતા, માત્ર કેક કે મુફિન્સમાં ઉપયોગમાં લઈએ છીએ, કારણ કે કેક અને મુફિન્સ, બિસ્કિટ, કૂકીઝ આ બધી વસ્તુઓ છે ને તેને ફૂલવવા માટે એસિડિક પદાર્થની જરૂરથી પડે છે, પણ આ બધી વસ્તુઓમાં ખાટો ટેસ્ટ ન આવવો જોઈએ અને એટલા જ માટે આપણે તેમાં લીંબુ કે લીંબુના ફૂલની જગ્યાએ ક્રીમ ઓફ ટાર્ટરનો ઉપયોગ કરીએ છીએ, જે એકદમ લિમિટેડ ખટાશવાળો હોય છે. તો આ હતો બેકિંગ પાવડરની માહિતી કે તમે કઈ જગ્યાએ ઉપયોગમાં લઈ શકો, બેકિંગ પાવડર કઈ રીતે બની શકે અને બેકિંગ પાવડરને ઘરે તૈયાર કરવો હોય તો કઈ કઈ વસ્તુઓની, કઈ કઈ સામગ્રીઓની તમને જરૂર પડે અને બંને વચ્ચે ડિફરન્સ શું છે. હવે પછી આપણે ત્રીજી વસ્તુ જોશું અને તે છે ઈનો. તો બેઝિકલી ઈનોની અંદર શું હોય છે અને કઈ રીતે ઈનો તૈયાર થાય, અને આજે તો આપણે ઈનો ઘરે કઈ રીતે તૈયાર કરવો ને તે પણ વસ્તુ જોશું. તો બેઝિકલી ઈનોની અંદર સોડિયમ બાયકાર્બોનેટ હોય છે, પ્લસ સોડિયમ હોય છે એન્ડ પ્લસ તેમાં એસિડિક સલ્ફેટ એટલે કે તેમાં ખટાશવાળી વસ્તુઓનો ઉપયોગ પણ થયેલો હોય છે. તો તેમાં શું શું હોય છે? તેમાં કુકિંગ કે બેકિંગ સોડા હોય છે, તેમાં ખાટો પદાર્થ તરીકે લીંબુના ફૂલનો પાવડર ઉપયોગમાં લીધેલો હોય છે અને પ્લસ તેમાં થોડું નમક પણ ઉપયોગમાં લીધેલું હોય છે. આ ત્રણ સામગ્રીને ભેગી કરો ને એટલે તમારો ઈનો તૈયાર. પણ તેનું માપ શું છે ને એ પણ બતાવી દઉં. 1 ચમચી લીંબુના ફૂલ તો સામે 1 ચમચી ખાવાનો સોડા, તો તેની સામે ચમચીના ચોથા ભાગનું નમક ઉમેરવાનું અને આ બધા જ પાવડરનો એકદમ દરદરો પાવડર તૈયાર કરી લેવાનો મિક્સર જારમાં અને પછી તેને કાચની બોટલમાં પેક કરીને રાખી દેવાનો, કારણ કે જો તે હવાના સંપર્કમાં આવશે ને તો તે રિએક્ટ કરવા લાગશે, તેની એ પ્રક્રિયા શરૂ કરી દેશે ને પછી એ રિએક્ટ થઈ ગયા પછી આપણે જો એ પાવડરનો ઉપયોગ કરશું ને તો બરાબર આપણે રિઝલ્ટ નહીં મળે. તો આ રીતે તમે ઘરે ઈનો પણ તૈયાર કરી શકો છો. ઈનો કઈ રીતે રિએક્ટ કરે છે? જો પાણીમાં ઉમેરતા ફટાફટ બબલ્સ તૈયાર થાય છે. જે રીતે આપણે બેકિંગ પાવડરને પાણીમાં ઉમેર્યો ને રિએક્ટ થયો ને તેનાથી વધારે તે ઉપર ઉઠીને આવે છે. મતલબ બેકિંગ પાવડરની અંદર જેટલો ખાટો પદાર્થ ઉમેરેલો છે તેનાથી વધારે ખાટો પદાર્થ ઈનોની અંદર ઉમેરેલો છે, કારણ કે લીંબુના ફૂલ છે તે ક્રીમ ઓફ ટાર્ટર કરતાં વધારે ખાટા હોય છે અને પરિણામે તે ફટાફટ રિએક્ટ કરે છે અને વધારે વસ્તુઓને ફૂલાવે છે. તો જો ઈડલી છે, ઢોકળા છે, તેની અંદર તમે ખાવાનો સોડા પ્લસ લીંબુનો ઉપયોગ ન કરવો હોય તો માત્ર તમે ઈનો ઉમેરશો તો પણ તમારું કામ થઈ જશે. ઈનો ઉમેરવાથી ખટાશ પણ આવી જશે અને સોડા પણ આવી જશે. તો ઈનો છે ને તે આ રીતે કામ કરશે. જો કે ઈનો છે ને તે હમણાંનું જ નવું વર્ઝન નીકળેલું છે, પહેલાં ઈનો નહોતો અને ઈનો માર્કેટમાં આવતા આ રીતે બેકિંગ સોડા કે બેકિંગ પાવડરની જરૂર નથી રહેતી. તો હવે તમારો પ્રશ્ન એ હશે કે ઈનોની અંદર સોડા પણ છે, ઈનોની અંદર એસિડિક પદાર્થ પણ છે, તો શું કેક બનાવવામાં ઉપયોગમાં ના લઈ શકીએ? ઓફકોર્સ તમે લઈ શકો, પણ તેની ક્વોન્ટિટી થોડી ઓછી રાખવાની રહેશે, કારણ કે તેમાં લીંબુના ફૂલ હોવાથી ખટાશ વધુ છે અને પરિણામે કેક, મુફિન્સ કે બિસ્કિટ આપણા ખાટા પણ થઈ શકે છે. તો ઈનોનો ઉપયોગ તમે ઢોકળા કે ઇડલી બનાવવા માટે તો કરી શકો છો, પણ ક્યારેક તમારી પાસે બેકિંગ પાવડર ઘરમાં ના હોય અને તમારે ઇન્સ્ટન્ટ કેક કે કૂકીઝ બનાવવાની થાય અથવા તો નાન ખટાઈ કે પછી કોઈ પણ પ્રકારના બિસ્કિટ બનાવવાના થાય તો તમે અહીંયા ઈનોનો ઉપયોગ કરી શકો છો, પણ એકદમ ઓછો ઉપયોગ કરવાનો. એટલે કે જ્યાં તમે બેકિંગ પાવડર 1 ચમચી ઉપયોગમાં લેતા હોય ત્યાં તમારે ઈનો અડધી ચમચી ઉપયોગમાં લેવાનો છે. તો આ હતો ઈનો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા વચ્ચેનો ડિફરન્સ. હવે આપણે જોશું કે ઈનો ઘરે કઈ રીતે તૈયાર કરવો. 1 ચમચી જેટલો ખાવાનો સોડા લીધો હોય ને તો તેની સામે 1 ચમચી જેટલા લીંબુના ફૂલ લેવાના.
અને તેની સામે ચમચીના ચોથા ભાગનું નમક ઉમેરવાનું અને આ બધા જ પાવડરને મિક્સરમાં ઉમેરી પાવડર તૈયાર કરી અને ફટાફટ કાચની બોટલમાં ભરી દેવું તો ઈનો આપણો તૈયાર. તો અત્યારે જો હું તમને બતાવું છું, આ ઇન્સ્ટન્ટ ઈનો આપણે તૈયાર કર્યો છે અને તેમાં આપણે પાણી ઉમેરશું ને તો જે રેગ્યુલર ઈનો હોય ને તેનાથી વધારે ઉઠીને ઉપર આવશે. મતલબ આપણે જે બહારનો ઈનો લઈએ છીએ ને જે રિએક્શન થાય છે ને તેનાથી વધારે રિએક્શન ઘરે ઈનો તૈયાર કરીને પણ આપણે લઈ શકીએ છીએ. તો આપણે બહારનો ઈનો પરચેસ કરવાની કોઈ જરૂર નથી. જે જગ્યાએ ઈનોનો ઉપયોગ થાય છે તે જગ્યાએ આ બધી જ વસ્તુઓ ઉપયોગમાં લઈ અને ઈનો ઘરે તૈયાર કરીને ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આ હતી ઈનો ઘરે તૈયાર કરવાની રીત. હવે પછીનો આપણો પોઈન્ટ્સ છે અને તે છે પાપડ ખાર સોડા, સાજી ખાર સોડા અથવા તો પાપડ ખાર અથવા તો પાપડિયા સોડા. હવે બેઝિકલી છે શું તો કે પાપડ ખાર સોડા છે ને તે આલ્કલાઇન સોલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ એક પ્રકારનો છે ને જમીનનો ક્ષાર જ છે. ઉત્તર પ્રદેશની અંદર કોઈ જમીનની અંદરથી આ ક્ષાર નિર્માણ થાય છે અને એ પાપડ ખાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ પાપડ ખાર સોડાની અંદર 3 બેઝિકલી પદાર્થનો ઉપયોગ થયેલો હોય છે. સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ અને સોડિયમ સલ્ફેટ. આ 3 પદાર્થથી પાપડ ખાર તૈયાર થાય છે. હવે આ પાપડ ખારને કઈ રીતે ઓળખવો? તો પાપડ ખારને ઓળખવા માટે પણ 2 રીત છે. પહેલી રીત તો તેની સપાટીથી. જો આ પાપડ ખાર સોડા છે ને તે દાણેદાર તો હોય જ છે, જેવું નમક હોય છે ને કેવું દાણો હોય છે તેવો જ હોય છે. ખરબચડી એની સપાટી હોય છે, પ્લસ તેની ઉપર એકદમ પ્રકારની શાઇનિંગ આવતી હોય છે. એટલે કે બેકિંગ સોડા કરતાં તે વધારે ચમકતો હોય છે. તો સમજવાનું તે પાપડીઓ ખાર છે અથવા પાપડ ખાર સોડા છે. પ્લસ બીજી વસ્તુ કે જ્યારે તમે પાણીમાં ઉમેરશો તો એ બિલકુલ ફૂલશે નહીં, તળિયે બેસી જશે. તો પણ તમારે સમજવાનું એ પાપડ ખાર સોડા છે. અને આ પાપડ ખાર સોડાનો જનરલી આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ? ગાંઠિયા બનાવવામાં, પાપડ બનાવવામાં. જોકે આજકાલ તો ગાંઠિયા છે તે આપણે ઈનોથી પણ બનાવીએ છીએ, બેકિંગ સોડાથી, કુકિંગ સોડાથી પણ બનાવીએ છીએ. પણ જનરલી કંદોઈ હોય છે ને તે ગાંઠિયા બનાવતી વખતે પાપડ ખાર સોડાનો ઉપયોગ કરે છે. તો આ પાપડ ખાર સોડાનો ગાંઠિયામાં ઉપયોગ કરવાથી અને પાપડ બનાવતી વખતે ઉપયોગ કરવાથી શું રિએક્શન મળે છે કે આપણે સોડાની જગ્યાએ પાપડ ખાર સોડા ઉપયોગમાં લઈએ છીએ તે હું તમને બતાવું. જનરલી પાપડ ખાર સોડા છે ને તેને જ્યારે તેલમાં ઉમેરીને તળવામાં આવે છે ને ત્યારે તેની સપાટી 2 ગણી ફૂલીને મોટી થાય છે. પ્લસ તે ખાવામાં તો સોફ્ટ બને છે પણ તે ઉપરથી થોડું ક્રન્ચી અને કુરકુરું લાગે છે. તો જનરલી આપણે ગાંઠિયા કેવા હોય છે? તેલમાં આપણે જ્યારે ગાંઠિયા બનાવીએ ને ત્યારે તે ફૂલે છે, ખાવામાં તે મુલાયમ લાગે છે અને આપણે જ્યારે હાથથી તેને તોડીએ ને તો ટુકડા થઈ જાય તેટલા ક્રન્ચી હોય છે. જેમ કે પાપડ આપણે ખીચી બનાવીએ, પાપડ વણીએ, પાપડ સૂકવીએ ત્યાં સુધી એકદમ નાની સાઇઝમાં, મતલબ જેવડો પાપડ તૈયાર કર્યો હોય ને તે જ સાઇઝમાં હોય છે. પણ તે જ પાપડને સુકાઈ ગયા બાદ જ્યારે તેલ ગરમ કરીને તળવામાં આવે છે ને ત્યારે તે પાપડની સપાટી 2 ગણી કે 3 ગણી ફૂલીને મોટી થઈ જાય છે. પ્લસ તેને તમે ટુકડા કરો ને તો ક્રન્ચી અવાજ પણ આવે છે, કુડકુડ કુડકુડ અવાજ પણ આવે છે. જ્યારે તેને ખાવામાં આવે ને તો એકદમ સોફ્ટ એન્ડ મુલાયમ બને છે. તો એનું કારણ એટલું જ છે કે પાપડ ખાર સોડા છે તે ઉમેરવાથી ક્રન્ચી ટેસ્ટ, સોફ્ટ અને ફૂલવાનો ગુણ તેની અંદર રહેલો હોય છે. જ્યારે તમે ખીચીની અંદર એટલે કે પાપડ બનાવતી વખતે બેકિંગ સોડાનો ઉપયોગ કરશો ને તો એ જ્યારે ખીચી બનાવશો ને ત્યારે જ ફૂલશે, તળશો ત્યારે નહીં ફૂલે. પણ પાપડ ખાર સોડા છે ને જ્યારે ખીચી બનાવશો ને ત્યારે નહીં ફૂલે, પણ તેને સૂકવીને તળશો ને ત્યારે ફૂલશે. બસ એટલા જ માટે આપણે પાપડ બનાવતી વખતે પાપડીયો સોડા કે પાપડ ખાર સોડાનો ઉપયોગ કરીએ છીએ અને કદાચ એટલે જ આ પાપડિયા સોડાનું નામ જ પાપડમાં ઉપયોગ કરતા હોવાથી પાપડ ખાર સોડા તરીકે ઓળખતા હોઈએ છીએ અને તેનું નામ કદાચ પડ્યું હશે. તો કેવી લાગી તમને મારી આજની આ સચોટ માહિતી કે જેમાં બેકિંગ સોડા કોને કહેવાય, કુકિંગ સોડા કોને કહેવાય, ખાવાનો સોડા કોને કહેવાય, મીઠા સોડા કોને કહેવાય, સાજીના ફૂલ કોને કહેવાય, બેકિંગ પાવડર કોને કહેવાય, ઈનો કોને કહેવાય અને પાપડ ખાર કોને કહેવાય. આ બધી જ વસ્તુઓ એક જ સરખા કલરમાં હોવા છતાં કઈ રીતે તેને ઓળખવી અને કઈ જગ્યાએ તેનો ઉપયોગ કરવાથી શું વાનગીમાં તફાવત આવે છે અને કઈ રીતે તે વાનગી વધારે સોફ્ટ એન્ડ ફૂલેલી બને છે. પ્લસ આ વસ્તુઓ, આ પાવડર કઈ રીતે તૈયાર થાય છે અને તેની અંદર શું રહેલું હોય છે, આ બધી જ માહિતી મેં તમને આજે શેર કરી છે. તો જો તમને આ માહિતી પસંદ આવે તો બીજા લોકોને જરૂરથી શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે જરૂરથી ડિમ્પલ્સ ડિસીઝ ચેનલની વિઝિટ કરતા રહેજો. ફરી મળીશું એક નવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા ખુશ રહેજો.
હસતા રહેજો, ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારાઓ માટે. બાય બાય.